શાંતિ 27/4/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, તમારે ફૂલ બની બધાને સુખ આપવાનું છે. ફૂલ બાળકો મુખથી રતન કાઢશે. પ્રશ્ન છે, ફૂલ બનવા વાળા બાળકો પ્રત્યે ભગવાનની કઈ એક એવી શિક્ષા છે જેનાથી તે સદા ખુશબુદાર બનેલા રહે? ઉત્તર છે, હે મારા ફૂલ બાળકો, તમે પોતાને અંદર જુઓ કે મારી અંદર કોઈ આસુરી અવગુણ રૂપી કાંટો તો નથી. જો અંદર કોઈ કાંટો હોય તો જેમ બીજાના અવગુણોથી નફરત આવે છે એમ પોતાના આસુરી અવગુણથી નફરત કરો તો કાંટો નીકળી જશે. પોતાને જોતા રહો. મનસા વાચા કર્મણા એવા કોઈ વિકર્મ તો નથી થતા જેનો દંડ ભોગવવો પડે. ઓમ શાંતિ. રૂહાની બાળકો પ્રત્યે રૂહાની બાપ બેસી સમજાવે છે. આ સમયે આ રાવણ રાજ્ય હોવાના કારણે મનુષ્ય બધા દેહ અભિમાની છે, એટલે એમને જંગલના કાંટા કહેવામાં આવે છે. આ કોણ સમજાવે છે? બેહદના બાપ, જે અત્યારે કાંટાઓને ફૂલ બનાવી રહ્યા છે. ક્યાંક ક્યાંક માયા એવી છે જે ફૂલ બનતા બનતા ફટથી પછી કાંટા બનાવી દે છે. આને કહેવામાં જ આવે છે કાંટાઓનું જંગલ. આમાં અનેક પ્રકારના જાનવર જેવા મનુષ્ય રહે છે. મનુષ્ય પરંતુ એકબીજામાં જાનવરોની જેમ લડતા ઝઘડતા રહે છે. ઘર ઘરમાં ઝઘડો લાગેલો છે. વિષય સાગરમાં જ બધા પડ્યા છે. આ આખી દુનિયા મોટો ભારી વિષનો સાગર છે જેમાં મનુષ્ય ગોતા ખાતા રહે છે. આને જ પતિત ભ્રષ્ટાચારી દુનિયા કહેવામાં આવે છે. અત્યારે તમે કાંટાઓથી ફૂલ બની રહ્યા છો. બાપને બાગવાન પણ કહેવામાં આવે છે. બાપ બેસી સમજાવે છે. ગીતામાં છે જ્ઞાનની વાતો, અને પછી મનુષ્યોની ચલન કેવી છે તે ભાગવતમાં વર્ણન છે. કઈ શું શું વાતો લખી દીધી છે. સતયુગમાં એવું થોડી કહેશે. સતયુગ તો છે જ ફૂલોનો બગીચો. અત્યારે તમે ફૂલ બની રહ્યા છો. ફૂલ બનીને પછી કાંટા બની જાય છે. આજે ખૂબ સારા ચાલે છે, પછી માયાના તોફાન આવી જાય છે. બેઠા બેઠા માયા શું હાલ કરી દે છે. બાપ કહેતા રહે છે, હું તમને વિશ્વના માલિક બનાવું છું. ભારતવાસીઓને કહે છે, તમે વિશ્વના માલિક હતા. કાલની વાત છે. લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું. હીરા ઝવેરાતોના મહેલ હતા. એને કહે છે ગાર્ડન ઓફ અલ્લાહ. જંગલ અહીંયા છે, પછી બગીચો પણ અહીંયા હશે ને. ભારત સ્વર્ગ હતું, એમાં ફૂલ જ ફૂલ હતા. બાપ જ ફૂલોનો બગીચો બનાવે છે. ફૂલ બનતા બનતા પછી સંગદોષમાં આવીને ખરાબ થઈ જાય છે. બસ બાબા, અમે તો લગ્ન કરીએ છીએ. માયાનો ભપકો જુએ છે ને. અહીંયા તો છે બિલકુલ શાંતિ. આ દુનિયા આખી છે જંગલ. જંગલને જરૂર આગ લાગશે તો જંગલમાં રહેવા વાળા પણ ખતમ થઈ જશે ને. તે આગ લાગવાની છે જે 5000 વર્ષ પહેલા લાગી હતી, જેનું નામ મહાભારત લડાઈ રાખ્યું છે. એટોમિક બોમ્બ્સની લડાઈ તો પહેલા યાદવોની જ લાગી છે. એ પણ ગાયન છે. સાયન્સથી મિસાઇલ્સ બનાવ્યા છે. શાસ્ત્રોમાં તો ખૂબ કહાનીઓ છે. બાપ બાળકોને સમજાવે છે, એવા કોઈ પેટ
થી થોડી ને મુસળ વગેરે નીકળી શકે છે, મિસાઇલ્સ નીકળી શકે છે. અત્યારે તમે જુઓ છો સાયન્સ દ્વારા કેટલા બોમ્બ્સ વગેરે બનાવે છે. માત્ર 2 બોમ્બ જ લગાવે તો કેટલા શહેર ખતમ થઈ ગયા, કેટલા વ્યક્તિઓ મર્યા, લાખો મર્યા હશે. અત્યારે આટલા મોટા જંગલમાં કરોડો મનુષ્ય રહે છે. આને આગ લાગવાની છે. શિવ બાબા સમજાવે છે, બાપ તો છતાં પણ રહેમ દિલ છે. બાપને તો બધાનું કલ્યાણ કરવાનું છે, છતાં પણ જશે ક્યાં? જોશે બરોબર આગ લાગે છે તો છતાં પણ બાપની શરણ લેશે. બાપ છે સર્વના સદગતિ દાતા, પુનર્જન્મ રહિત. એમને પછી સર્વવ્યાપી કહી દે છે. અત્યારે તમે છો સંગમ યુગી, તમારી બુદ્ધિમાં બધું જ્ઞાન છે. મિત્ર સંબંધીઓ વગેરેની સાથે પણ તોડ નિભાવવાનો છે. એમનામાં છે આસુરી ગુણ, તમારામાં છે દૈવી ગુણ. તમારું કામ છે બીજાને પણ આ શીખવવું. મંત્ર આપતા રહો. પ્રદર્શની દ્વારા તમે કેટલું સમજાવો છો. ભારતવાસીઓના 84 જન્મ પૂરા થયા છે. અત્યારે બાપ આવ્યા છે મનુષ્યથી દેવતા બનાવવા, અર્થાત નરકવાસી મનુષ્યોને સ્વર્ગવાસી બનાવે છે. દેવતા વામ માર્ગમાં રહે છે. અત્યારે પોતાને આસુરી ગુણોથી નફરત આવે છે. બાબા કહે છે પોતાને જોવામાં આવે છે, અમે દેવી ગુણો વાળા બન્યા છીએ, અમારામાં કોઈ અવગુણ તો નથી. મનસા વાચા કર્મણા અમે કોઈ એવા કર્મ તો નથી કર્યા જે આસુરી કામ હોય. અમે કાંટાઓને ફૂલ બનાવવાનો ધંધો કરીએ છીએ કે નહીં? બાબા છે બાગવાન અને તમે બ્રહ્મા કુમાર કુમારીઓ છો માળી. અલગ અલગ પ્રકારના માળી પણ હોય છે. કોઈ તો અનાડી છે જે કોઈને આપ સમાન નથી બનાવી શકતા. પ્રદર્શનીમાં બાગવાન તો નહીં જશે, માળી જશે. તે માળી પણ શિવ બાબાની સાથે છે, એટલે આ પણ નથી જઈ શકતા. બાબા કહે છે બ્રહ્મા બાબાની સાથે શિવ બાબા પણ છે, એટલે એ ક્યાંય જઈ નથી શકતા. બાબા કહે છે તમે માળી જાઓ છો સર્વિસ કરવા માટે. સારા સારા માળીઓને જ બોલાવે છે. બાબા પણ કહે છે અનાડીઓને નહીં બોલાવો. બાબા નામ નથી બતાવતા. થર્ડ ક્લાસ માળી પણ છે ને. બાગવાન પ્યાર એમને કરશે જે સારા સારા ફૂલ બનીને બતાવશે. એમના પર બાગવાન ખુશ પણ થશે. મુખથી હંમેશા રત્ન જ કાઢતા રહે છે. કોઈ રત્નના બદલે પથ્થર કાઢશે તો બાબા શું કહેશે? શિવ પર આંકડાના ફૂલ પણ ચડાવે છે ને, તો કોઈ એવા પણ ચડે છે ને. ચલન તો જુઓ કેવી છે. કાંટા પણ ચડે છે, ચડીને પછી જંગલમાં ચાલી જાય છે. સતો પ્રધાન બનવાના બદલે વધારે જ તમો પ્રધાન બનતા જાય છે. એમની પછી શું ગતિ થાય છે? બાપ કહે છે હું એક તો નિષ્કામી છું અને બીજું પરોપકારી છું. પર ઉપકાર કરું છું ભારતવાસીઓ ઉપર જે અમારી ગ્લાનિ કરે છે. બાપ કહે છે હું આ સમયે જ આવીને સ્વર્ગની સ્થાપના કરું છું. કોઈને કહો સ્વર્ગ ચાલો તો કહે છે સ્વર્ગમાં તો અમે અહીંયા છીએ ને. અરે સ્વર્ગ હોય છે સતયુગમાં. કળિયુગમાં પછી સ્વર્ગ ક્યાંથી આવ્યું?
કળિયુગને કહેવામાં જ આવે છે નર્ક. જૂની તમોપ્રધાન દુનિયા છે. મનુષ્યોને ખબર જ નથી કે સ્વર્ગ ક્યાં હોય છે. સ્વર્ગ આકાશમાં સમજે છે. દેલવાડા મંદિરમાં પણ સ્વર્ગ ઉપરમાં બતાવ્યું છે, નીચે તપસ્યા કરી રહ્યા છે. તો મનુષ્ય પણ એટલે કહી દે છે, પલાણા સ્વર્ગ પધાર્યા. સ્વર્ગ ક્યાં છે? બધાના માટે કહી દે છે, સ્વર્ગવાસી થયા. આ છે જ વિષય સાગર. ક્ષીર સાગર વિષ્ણુપુરીને કહેવામાં આવે છે. દૂધનો સાગર ક્ષીર સાગર એ સતયુગ વિષ્ણુપુરી છે. એમણે પછી પૂજાના માટે એક મોટું તળાવ બનાવ્યું છે. એમાં વિષ્ણુને બેસાડ્યા છે. અત્યારે તમે બાળકો સ્વર્ગમાં જવાની તૈયારી કરી રહ્યા છો, જ્યાં દૂધની નદીઓ હશે. અત્યારે તમે બાળકો ફૂલ બનતા જાઓ. એવી કોઈ ચલન ક્યારેય નથી ચાલવાની જે કોઈ કહે કે આ તો કાંટા છે. હંમેશા ફૂલ બનવાના માટે પુરુષાર્થ કરતા રહો. માયા કાંટા બનાવી દે છે, એટલે પોતાની ખૂબ ખૂબ સંભાળ કરવાની છે. બાપ કહે છે, ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા કમળ ફૂલ સમાન પવિત્ર બનવાનું છે. ભગવાન બાબા કાંટાઓથી ફૂલ બનાવવા આવ્યા છે. જોવાનું છે અમે ફૂલ બન્યા છીએ. ફૂલોને જ સર્વિસના માટે જ્યાં ત્યાં બોલાવે છે. બાબા ગુલાબનું ફૂલ મોકલો. જોવામાં તો આવે છે ને કોણ કયું ફૂલ છે. બાપ કહે છે, હું આવું જ છું તમને રાજયોગ શીખવવા. આ છે જ સત્યનારાયણની કથા. સત્ય પ્રજાની નથી. રાજા રાણી બનશો તો પ્રજા પણ અન્ડરસ્ટુડ બનશે. સમજવાની વાત છે કે રાજા બનશું તો એની પ્રજા તો બનશે જ. અત્યારે તમે સમજો છો રાજા રાણી તથા પ્રજા કેવી રીતે નંબરવાર બને છે. ગરીબ જેમની પાસે 2-5 રૂપિયા પણ નથી બચતા, એ શું આપશે? એમને પણ એટલું મળે છે જેટલું 1000 આપવા વાળાને મળે છે. સૌથી વધારે ભારત ગરીબ છે. કોઈને પણ યાદ નથી કે અમે ભારતવાસી સ્વર્ગવાસી હતા. દેવતાઓની મહિમા પણ ગાય છે, પરંતુ સમજી નથી શકતા. જેમ દેડકા ટ્રો કરે છે. બુલબુલ અવાજ કેટલો મીઠો કરે છે, અર્થ કઈ નથી. આજકાલ ગીતા સંભળાવવા વાળા કેટલા છે. માતાઓ પણ નીકળેલી છે. ગીતાથી કયો ધર્મ સ્થાપન થયો આ કંઈ પણ નથી જાણતા. થોડી રિદ્ધિ સિદ્ધિ ચમત્કાર કોઈએ બતાવ્યો તો બસ સમજશે આ જ ભગવાન છે. ગાય છે પતિત પાવન, તો પતિત છે ને. બાપ કહે છે વિકારમાં જવું આ નંબર 1 પતિતપણું છે. આ આખી દુનિયા પતિત છે. બધા બોલાવે છે, હે પતિત પાવન આવો. અત્યારે એમને આવવાનું છે કે ગંગા સ્નાન કરવાથી પાવન બનવાનું છે. બાપને મનુષ્યથી દેવતા બનાવવાના માટે કેટલી મહેનત કરવી પડે છે. બાપ કહે છે મને યાદ કરો તો તમે કાંટાઓથી ફૂલ બની જશો. મુખથી ક્યારેય પથ્થર નહીં કાઢો, ફૂલ બનો. આ પણ ભણવાનું છે ને.
ચાલતા ચાલતા ગ્રહચારી બેસી જાય છે તો ફેલ થઈ જાય છે. હોપફુલ થી હોપલેસ થઈ જાય છે. આશાવાદી થી નિરાશાવાદી બની જાય છે. પછી કહે છે અમે બાબાની પાસે જઈએ. ઇન્દ્રની સભામાં ગંદા થોડી આવી શકે છે. આ ઇન્દ્ર સભા છે ને, બ્રાહ્મણી જે લઈ આવે છે એમના પર પણ મોટી જવાબદારી છે. વિકારમાં ગયા તો બ્રાહ્મણી પર પણ બોજ પડશે. એટલે સંભાળ કરીને કોઈને લઈ આવવા જોઈએ. આગળ ચાલી તમે જોશો સાધુ સંત વગેરે બધા લાઈનમાં ઊભા રહી જશે. ભીષ્મ પિતામહ વગેરેના નામ તો છે ને. બાળકોની મોટી વિશાળ બુદ્ધિ હોવી જોઈએ. તમે કોઈને પણ બતાવી શકો છો. ભારત ગાર્ડન ઓફ ફ્લાવર હતું, ફૂલોનો બગીચો હતું, દેવી દેવતાઓ રહેતા હતા. અત્યારે તો કાંટા બની ગયા છે. તમારામાં 5 વિકાર છે ને. રાવણ રાજ્ય એટલે જંગલ. બાપ આવીને કાંટાઓને ફૂલ બનાવે છે. વિચાર કરવો જોઈએ, અત્યારે અમે ગુલાબના ફૂલ નથી બન્યા. નહીં બનીએ તો જન્મ જન્માંતર આંકડાના જ ફૂલ બનીશું. દરેકને પોતાનું કલ્યાણ કરવાનું છે. શિવ બાબા પર થોડી મહેરબાની કરીએ છીએ. મહેરબાની તો પોતાના પર કરવાની છે. અત્યારે શ્રીમત પર ચાલવાનું છે. બગીચામાં કોઈ જશે તો ખુશબુદાર ફૂલોને જ જોશે, આંકડાઓને થોડી જોશે. ફ્લાવર શો હોય છે ને, આ પણ ફ્લાવર શો છે. ખૂબ ભારે ઇનામ મળે છે. ઘણા ખૂબ ફર્સ્ટ ક્લાસ ફૂલ બનવાનું છે. ખૂબ મીઠી ચલન જોઈએ. ક્રોધીની સાથે ખૂબ નમ્ર થઈ જવું જોઈએ. અમે શ્રીમત પર પવિત્ર બની પવિત્ર દુનિયા સ્વર્ગના માલિક બનવા ઈચ્છીએ છીએ. યુક્તિઓ તો ખૂબ હોય છે ને. માતાઓમાં પ્રિયા ચરિત્ર ખૂબ હોય છે. ચતુરાઈથી પવિત્ર રહેવા માટે પુરુષાર્થ કરવાનો છે. તમે કહી શકો છો કે ભગવાન વાચ કામ મહાશત્રુ છે. પવિત્ર બનો તો સતો પ્રધાન બની જઈશું. તો શું અમે ભગવાનની નહીં માનીએ? યુક્તિથી પોતાને બચાવવા જોઈએ. વિશ્વના માલિક બનવાના માટે થોડું સહન કર્યું તો શું થયું? પોતાના માટે તમે પુરુષાર્થ કરો છો ને. તે રાજાઈના માટે લડે છે. તમે પોતાના માટે બધું કરો છો. પુરુષાર્થ કરવો જોઈએ. બાપને ભૂલી જવાથી જ નીચે ઉતરીએ છીએ. પછી શરમ આવે છે. પડીએ છીએ ને નીચે તો શરમ આવે છે. દેવતા કેવી રીતે બનીશું? અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર: માયાની ગ્રહચારીથી બચવાના માટે મુખથી હંમેશા જ્ઞાન રત્ન કાઢવાના છે. સંગદોષથી પોતાની સંભાળ કરવાની છે. બીજું, ખુશબુદાર ફૂલ બનવાના માટે અવગુણોને કાઢતા જવાનું છે. શ્રીમત પર ખૂબ ખૂબ નમ્ર બનવાનું છે. કામ મહાશત્રુથી ક્યારેય પણ હાર નથી ખાવાની. યુક્તિથી સ્વયંને બચાવવાના છે. આજનું વરદાન: શક્તિઓની કરામતની બદલે કર્તવ્ય સમજીને પ્રયોગ કરવા વાળા પૂજન કે ગાયન યોગ્ય ભવ. યાદ દ્વારા જે શક્તિઓની પ્રાપ્તિ થાય છે એને કરામત સમજીને
પ્રયોગ નથી કરવાનો, પરંતુ કર્તવ્ય સમજીને કાર્યમાં લગાવવાનો છે. એ મનુષ્યોની પાસે, દુનિયાવી મનુષ્યોની પાસે રિદ્ધિ સિદ્ધિની કરામત હોય છે, ચમત્કાર હોય છે, પરંતુ તમારી પાસે છે શ્રીમત. શ્રીમતથી શક્તિઓ જરૂર આવે છે, એટલે સંકલ્પથી કર્તવ્ય સિદ્ધ થાય છે. સંકલ્પથી કોઈને કાર્યની પ્રેરણા આપી શકો છો, આ પણ શક્તિ છે. પરંતુ શ્રીમતમાં જ્યારે પોતાની મનમત મિક્સ ન હોય ત્યારે ગાયન અને પૂજન યોગ્ય બનશો. સ્લોગન છે, કોઈ પણ પ્રકારની હલચલમાં દિલ શિકસ્ત થવાના બદલે મોટી દિલવાળા બનો. ઉદાસ હતાશ થવાના બદલે મોટી દિલવાળા બનો. અવ્યક્ત ઈશારા મહાન બનવાના માટે મધુરતા અને નમ્રતાના ગુણને ધારણ કરો. જે સરળ ચિત્ત છે તે મધુરતાના ગુણથી સંપન્ન છે. એ જ સદા હર્ષિત રહે છે. હર્ષિત ચિત્ત છે તો બધાને આકર્ષિત કરે છે. હર્ષિતનો અર્થ જ છે અતીન્દ્રિય સુખમાં ઝૂમવું. જ્ઞાનનું સુમિરણ કરતા, એને યાદ કરતા, અવ્યક્ત સ્થિતિનો અનુભવ કરતા અતીન્દ્રિય સુખમાં ઝૂમવું, આને કહેવામાં આવે છે હર્ષિત. એવા જે હર્ષિત રહે છે, ખુશ રહે છે, એ જ આકર્ષિત કરે છે. ઓમ શાંતિ.